છે. હેલો યુ ફેમિલી, કેમ છો બધા? મજા ને? તો મારું નામ જયદીપ છે, તમને ખબર જ હશે. મારો આ બીજો વ્લોગ છે, તો મને સપોર્ટ કરજો. અને હું રોકેલ ગામમાં હું અત્યારે આ મારી ગાય, એની પાછળ એક ગાય, બકરી, વાછડો, જીમી, આ નામ કૂતરી, આ જીમી છે. જીમી તો અહીંયા છે ને અમારે આ છે અત્યારે, તમને ખબર જ હશે, ગામડામાં હોય ને હોય ને હોય જ, ગાયું હોય, ભેંસું હોય. અમારે ભેંસ નથી પણ ગાયું તો છે ને. તો એને હવે આપણે મોટા બાપા અને મોટી માં બે ગયા છે કામે. તો કામે ગયા છે ને, તો હવે મારે ત્યાં જવાનું છે વાડીએ. તો એને અત્યારે હું તૈયાર થઈ ગયો હું અને હવે જવાનું વાડીએ. તો હે ને આ આપણું ઘર છે રોકેલ ગામમાં. સાદા સિમ્પલ ઘર હોય અમારે, બીજું કાંઈ હોય નહીં. તો હે ને હવે મારે વાડીએ જવાનું, કેમ કે અહીંયા આવશે ઠેસર અને મજૂર બધા આવ્યા છે. સવારે હું ને ભાઈ મેકવા લેવા ગયા હતા ટ્રેક્ટર લઈને, અને હે ને આવશે એ પાછા. હવે જાઉં મેકવા હવે સાંજે. એટલે હે ને આજે હર્ષુક બાપા વાડી છે, એ વાડી જેની છે ને એનું નામ હર્ષુક બાપા છે. તો આજ મારે અહીંયા જવાનું છે અને હું તમને બતાવીશ. અહીંયા સીન બધું આવેલું છે, ગાજર, ચણા, વટાણા બધું છે. અને અત્યારે ત્યાં નિર્ણય અમે ત્યાં જ ફરવા જઈએ. અને અત્યારમાં મોટા પપ્પાની ત્યાં જ છે, એટલે અને અત્યારે આખો દી કામે ગયા છે. ત્યાં ઓલા યાદ ન થયું, પછી તમને કઈ ત્યાં જઈને તમને બતાવીશ. ટુવેર વાટવા ગયા છે, ટુવેર વાટે ત્યાં ટુવેર ઉગાવી છે ને, એટલે ત્યાં કામે ગયા છે. એટલે હવે અત્યારે હું જઈશ અને ત્યાં જવાનું ઠેસર. હાલા તો જઈ વાડીએ. તો હે ને હર્ષુક બાપાની વાડીએ હવે પહોંચવા આવ્યો હું. આ બધી વાડી રોકેલ ગામમાં હે ને બહુ વાડીનું જ કામ હાલે, વાડીને ટ્રેક્ટરનું જ કામ હાલે. હવે અહીંયાથી થોડીક છટી છે વાડી, ને અહીંયા શું શું વાવ્યું છે એ બધું તમને બતાવીશ. અહીંયા જો પાણી હાલે. આગળ હવે આવી ગઈ છે વાડી. પગ દુખે ને કે ધીમે ધીમે હાલું હું, આટલી પહોંચી ગયો. તો આગળ બોયડી આવે, ત્યાં જોશું બોર કેવા હોય ગાહી, અને ફૂલ પાકી ગયા હે ને તો ખાઈ લે હું આપણે. તો હે ને હજી બોર તો નથી ગયા, તણકો બહુ છે ને દેખાય ને. આપણે હર્ષુક બાપાની વાડી આવી ગઈ છે. તો હે ને અહીંયા હર્ષુક બાપાની વાડી આવી ગયા છે. આમાં મોટા મમ્મી કરે અહીંયા કામ, અને મોટા બાપામાં જાય છે. ખાતર નાખે મોટા બાપા, એ આગળ વહી ગયા. આગળ લઈ જાય પાછા આવે ને તે તમે દેખાડી. આ આપણી ડુંગળી છે. આ આપણી ટુવેર. એ ઓલી બાજુ મજૂર કામ કરે છે. આ બધા અહીંયા મજૂર કામ કરે છે. તો આપણે ફાઇનલી અહીંયા પહોંચી ગયા છીએ. હજી કેટલી હારવાની? આ બાજુ આપણે બધે ડુંગળી છે. હર્ષુક બાપા એટલી વારમાં વાવવા ગયા. આ બાજુ બધે ડુંગળી વાવી છે. આ આપણા હતા મોટા બાપા.
તણકાને કાંઈ નથી દેખાતું, હાવ અંધારું અંધારું આવે, નથી દેખાતા. તણકો હે ને એટલે નહીં દેખાય. આ બાજુ બધું દેખાય, તણકો હે ને બહુ. આપણા આદા હે તો જાય. આ બધા ઝાડવા ઉગાયેલા હે. તણકો બહુ હે ને બહુ નહીં દેખાય તમને. આ બધું ઉગાવેલું છે અહીંયા. આપણી ઊંડા ને એક અશુક બાપાના ઊંડા તો હે ને અહીંયા પાણી ભરી લીધું હે. હવે જઈ આવો જ છે અશુક બાપાના ટ્રેક્ટર. મેં હમણાં વાત કરી હતી તમને ઘરેથી કે મજૂર તેડવા ગયા હતા. આમ તો હે ને આપણે આવી ગયા. મજૂર કામ કરે અહીંયા. અશુક બાપા કઈ બાજુ ગયા હતા? મોટર બંધ કરી દીધી. હવે 12:30 થઈ ગયા ને. હા, હવે બપોરે મજૂરને રજા દેવાની, જમવા જવાનું છે. હા, આ કૂવો છે, ઓલી બાજુ મોટર છે, આ બાજુ બીજી મોટર છે. હવે આપણે બપોર થઈ ગઈ એટલે હવે જવાનું આપણે ઘરે જમવા. જમીને પછી પાછા આવું. ઠેસર રાખવાનું છે આપણે વાડીએ. અને આ થોડું કામ બાકી રહી ગયું એ કામ કરું. અને હવે મજૂરમાં બેઠા છે તો હે ને વિડીયો બનાવે અને ઠેસર જોવા હાટું વિડીયોમાં બન્યા રહેજો. તો આપણે વાડીએ જમી કરીને આવી ગઈ પાછા. અને બાપુ જાય હવે. અને હે ને ઠેસર આવી ગયું હોય પણ અત્યારે નહીં હાલે, કેમ કે હે ને પવન નથી, પવન સાવ નથી. એટલે ઠેસરવાળાએ શું કીધું એ કે અત્યારે નહીં હાલે. તો સામે ઠેસર હે એ હું આ ઠેસર રહ્યું તમને દેખાતું હશે. તો ઠેસર આવી ગયું હોય. હવે આપણે જોઈ શું થાય છે. તો એ જોવા માટે બન્યા રહેજો વિડીયોમાં. આટલું છે. અહીંયા આપણું ઠેસર બંધ થઈ ગયું છે, બધું કામ થઈ ગયું છે. તો વિડીયો પૂરો થાય છે અહીંયા બધાને. જય માતાજી.